તમિલનાડુ ખાદ્ય સુરક્ષા વિભાગે આપણા સૌના ફેવરેટ ફ્રાઇમ્સ એટલે કે ભૂંગળાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આપણે તો રહીએ છીએ ગુજરાતમાં, તો આપણને શું લેવા દેવા? ચાલો હું જણાવું. સાંજના સમયે અથવા તો ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે અવારનવાર આપણે આ ખાતા હોઈએ છીએ. હવે તમને એમ થતું હશે કે એને તળીને ખાવામાં આવે ને તો એ તકલીફ કરે છે, પરંતુ ના, પ્રોબ્લેમ છે એમાં રહેલા કૃત્રિમ રંગો. એક ગ્લાસ પાણી લો અને તેની અંદર આ ફ્રાઇમ્સને એડ કરો અને 2 મિનિટ સુધી હલાવો અને ત્યાર પછી આ પાણીનો રંગ ચેક કરો. આ કૃત્રિમ રંગો નથી તો ખોરાકનો સ્વાદ વધારતા, નથી એમાં કોઈ પોષક તત્વો રહેલા, ફક્ત વાનગી આકર્ષક દેખાય તેના માટે ઉમેરવામાં આવે છે. નાના બાળકોને આ રંગો ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ બાળકોમાં હાઇપર સેન્સિટિવિટી, અતિ ચંચળતા, એલર્જી, લીવર કિડનીના રોગો અને આગળ જઈને કેન્સર સુધીની બીમારી નોતરી શકે છે. ભારતના ખાદ્ય બજારમાં આવી ભેળસેળવાળી અસંખ્ય વસ્તુઓ છે, પરંતુ અજાણતા હોવાના કારણે આપણે આ બધું ખાઈ રહ્યા છીએ. તો હવે તમારે સરકારના બેનની રાહ જોવાની જરૂર નથી. આજે જ તમારા ઘરના રસોડામાંથી આને ફેંકી દો અને પરંપરાગત પાપડ પાપડી અપનાવો. આ માહિતીને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને આવી જ ટિપ્સ માટે અમને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો.